માતાજી મિત્રો, આજે છે રવિવાર અને રવિવારના દિવસે જવાનું છે અમારા ગામની અંદર વીર બાપજીના મંદિરે અને મારી સાથે મારે કિરણભાઈ છે અને તેજભાઈ છે અને સામે ભાઈ મુકેશભાઈ છે ને તેરસને અમારા ગામમાં દર તેરસના વીર બાપજીના મંદિરે મેળો લાગે છે, તો હું ને મારા ભાઈબંધો બધા આપણે હારે મળી અને મેળાની મોજ માણશું અને વિડીયોમાં જોડાયેલા રહો. તમને પણ બતાવશું કે વીર બાપજીના મંદિરે કેટલું ધામધૂમ હોય છે. અને અમારા અલ્પેશ પણ ભાઈ હવે આવી ગયા છે વિડીયોની અંદર. અમારા અલ્પેશભાઈ ટ્રેક્ટર ઉપર પાઇપ ભરીને હવે આવી ગયા છે. અરવિંદભાઈ, ચાલવાની તો બહુ મજા આવે પણ આ લોકોને ઉતાવળ શાની લાગે? અલ્પેશભાઈ ને બતાવો. અલ્પેશભાઈ પૂછો, તેરા બાપ યહાં છોડકર ગયા હતા કે તેરી માં? તો એ લોકોને શાની ઉતાવળ છે? આ ભાઈ रुको जरा सबर करो. તો મિત્રો, અમે ઘરથી ભેગા આવતા હતા અને અહીંયા અમારે ઝઘડો થઈ ગયો છે કે અમે સાથે આવ્યા હતા અને એક વીરભાઈ મારા મુકેશભાઈની બાઇક મારે સાથે લઈને જાય, એવું થોડી ચાલે. વીરભાઈ કે અમારા મુકેશભાઈની ભેગા લઈને દો, અમારી ટીમ તૂટી જાય તો. તેજાભાઈ, તમે શું કહેવા માંગશો? કાયદા કાનૂનમાં દંડ ઠોકવામાં આવશે. 51 છે. समझ रहे हो ना? વીરભાઈ, તમે ઉતારી દો, પ્રેમથી ઉતારી દો. તો મિત્રો, આ છે અમારા ગામની સ્કૂલની અંદર હવે અમે જવાના છે અને આગળ તેજાભાઈ, અલ્પેશભાઈ ને પ્રકાશભાઈ જઈ રહ્યા છે. બાકી સ્કૂલમાં 1 નંબર બગીચો અંદર બનાવી લ્યો છે. બાકી નંબર 1 નંબર વ્યૂ છે, તમે જોઈ શકો મારા વિડીયોની અંદર. હું અને મારા ભાઈબંધો પણ આ જ સ્કૂલમાં ભણેલા છે. સ્કૂલ અંદરથી બહુ મસ્ત છે. તમે પણ આવો કોક દિવસ અમારા ગામની સ્કૂલની મુલાકાત લેવા માટે. જરૂરથી આવજો એકવાર. મિત્રો, અમારા ગામની અંદર સ્કૂલ બહુ મોટી છે. હું તમને વિડીયોની અંદર બતાવીશ કે કેવી સ્કૂલ છે અમારા ગામની અંદર. તો છે આ સરસ્વતી માનો ફોટો. તો સ્કૂલની અંદર ધોણા અંદર વાવેલા છે, અંદર પાલક પણ વાવેલી છે અને મારા મિત્રો પણ આગળ ઊભા છે. બાકી સ્કૂલ 1 નંબર વ્યૂ. તો મિત્રો, અમારે પ્રકાશભાઈ અને અલ્પેશભાઈ બંને ભેગા થઈને રીલ બનાવવાનો એમને બહુ શોખ છે. તે રીલ બનાવે છે હાલમાં. જોયું તમે? 2 વિદ્યાર્થી મળેલા છે. આપણે એનું નામ પૂછ્યું. તારું નામ? સિદ્ધરાજ. તારું નામ? ચેતન. ચેતન કયું ભણતો તું? 8મું. અને તું સિદ્ધરાજ? 5મું. 5મું. ભણવાની કેવી મજા આવે છે ને સ્કૂલમાં? હા, તો હા મારવા છીએ. હા, બોલી હા. તો મિત્રો, હવે અમે સ્કૂલથી બહાર જવા નીકળી ગયા છે અને અમારા બે મિત્રો તો આગળ ને આગળ ચાલે અને શું બધી ઉતાવળ ને કંઈ ખબર જ નહીં પડતી આ ભાઈને. પ્રકાશભાઈ, તમારે શું ઉતાવળ? તમે આગળ ને આગળ ચાલો આખો દિવસ. તો મિત્રો, આ છે અમારા ગામની ડેરી. રાતે અમારા નાગજીભાઈ જમી માપતા ઘરેથી આવ્યા હતા અમારી ગામની અંદર. અહીંયા આગળ જ થોડા બાકી રેસ્ટ રાતે લીધો હતો અને ત્યાં ઊભા છે. તેમની પણ મુલાકાત આપણે કરવાની છે. તો મિત્રો, નાગજીભાઈ એમના ઘરથી જમીન માપતા આવે છે અને હજી તો એમને વીર દાદાના મંદિર સુધી જમીન માપતા જ જવાનું છે. તો વીર દાદા તેમની મનોકામના પૂરી કરે. पुष्पा 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 पुष्पा. ये पुष्पा नाम सुन के बराबर समझे क्या ब्रांड है?
મિત્રો અમે એ દુકાને પ્રસાદી લેવા જઈ રહ્યા છે અને આગળ મારે તેજો ભાઈ જાય છે આ દુકાનથી મારે પ્રસાદી લેવાની જ છે મિત્રો અમે પ્રસાદી લઈને દુકાનથી લઈને ફરી સરખા મંદિર અંદર ચડાવવાનું છે તેજ શું કરો તમે ભોજન તો મિથુનભાઈ અમારા તેરસના દિવસે જે કોઈ પણ જમણવાર જમીને આવે તે અમને થાળી ત્યાં મુકાવે છે તેમનું કામકાજ આજે તો બસ થાળી ધોરાવાનું તે કામ સોંપેલું જ છે મિથુનભાઈને જમણવારો પણ ફરજિયાત રાખવામાં આવે છે તો મિત્રો ના જાય અને કોઈપણને 10 દિવસ જમણવાર રાખવો હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરી પણ શકો છો મતલબ કે જમણવારાના સ્પોન્સર બનવું હોય તો પણ બની શકાય